નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિલીપભાઈ ચાવડા આપ સર્વેનું રસાયણ વિજ્ઞાનના આ વિડીયો ક્લાસની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક નવી જ પેટર્નથી આજનો ક્લાસ ઉતારી રહ્યા છીએ. છેલ્લા ક્લાસની અંદર આપણે સહસંયોજક બંધની વાત કરતા હતા. આપણે સહસંયોજક બંધ વિશે થોડું સંક્ષિપ્તમાં સમજી લઈએ તો સહસંયોજક બંધ છે એમને આપણે સરળ ભાષામાં વ્યાખ્યાયિત કરવો હોય તો ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બનતા બંધને આપણે શું કહીએ છીએ તો કે સહસંયોજક બંધ કહીએ છીએ. સહસંયોજક બંધ છે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બનતો બંધ છે. બરાબર. તમને કોઈ એમ કે સહસંયોજક બંધની વ્યાખ્યા બોલો તો પરમાણુના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને સહસંયોજક બંધ કહેવામાં આવે છે. બરાબર છે. હવે એમાં એક બે બીજી વ્યાખ્યા પણ આપણે લખી શકીએ. બરાબર છે કે ભાઈ એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને આપણે શું કહીએ છીએ તો કે એક સહસંયોજક બંધ કહીએ છીએ. શું કહીએ છીએ તો કે એક સહસંયોજક બંધ. બરાબર છે. શું કહેવામાં આવે છે? એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બને તો એને એક સહસંયોજક બંધ કહેવાય. અને બે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતો બંધ છે એવા બંધને આપણે દ્વિસહસંયોજક બંધ કહેશું. ટૂંકમાં એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એકલ બંધ રચાય, જ્યારે બબ્બે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી શું રચાશે? દ્વિબંધ રચાય છે. શું રચાય? દ્વિબંધ. એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એકલ બંધ રચાય, જ્યારે બબ્બે ઇલેક્ટ્રોનની એક પરમાણુના બે ઇલેક્ટ્રોન સાથે બીજા પરમાણુના બે ઇલેક્ટ્રોન બંધથી જોડાય ત્યારે એ દ્વિબંધની રચના કરે. આમને લઈ અને આપણે કેટલાક ઉદાહરણો તમને હોમવર્કમાં આપ્યા હતા. બરાબર છે. એમનું અહીંયા આપણે સોલ્યુશન છે એ જોતા જઈએ. તો એક તમને ઉદાહરણ આપ્યું હતું CO2. બરાબર છે. એક્ઝામ્પલ તરીકે તમને આપ્યું હતું પહેલું CO2. તો CO2 માટે આપણે એવું કીધું છે કાર્બન સાથે ડબલ બોન્ડમાં ઓક્સિજન જોડાયેલો હોય છે અને બીજો ઓક્સિજન પણ કાર્બન સાથે ડબલ બોન્ડમાં જોડાયેલો હોય છે. બરાબર છે. તો અમને લુઈસ સંજ્ઞા સ્વરૂપે લખવું હોય તો કાર્બન છે એમની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો કે 4. કેટલા હોય? 4 ઇલેક્ટ્રોન. એમને આપણે ચોકડી વડે દર્શાવીએ. કાર્બનના ઇલેક્ટ્રોનને ચોકડી વડે દર્શાવ્યું. બરાબર છે. હવે કાર્બન સાથે ઓક્સિજનને જોડો છે. આપણે એ ડબલ બંધની રચના કરવી છે તો આવી રીતે કાર્બનના બંધ લખવા છે યોગ્ય રહેશે નહીં. આપણે આ રીતે લખીએ. કાર્બન છે એમની સાથે 4 ઇલેક્ટ્રોન હોય તો 2 ઇલેક્ટ્રોન આ બાજુ અને 2 ઇલેક્ટ્રોન આ બાજુ લખીએ, કારણ કે એ ઓક્સિજન સાથે ડબલ બંધ બનાવવાનો છે. બરાબર છે. તો આ રીતે નહીં લખીએ આપણે. હવે કાર્બનના 4 ઇલેક્ટ્રોન સામે ઓક્સિજન છે, ઓક્સિજન પરમાણુ. ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે તો કે સંયોજકતા કક્ષામાં ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન હોય, કારણ કે એમની ઇલેક્ટ્રોન રચના 2,6 છે. બરાબર છે. કાર્બનની કેટલી હોય છે તો કે 2,4. બરાબર છે. તો ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન આપણે લખવા હોય તો કઈ રીતે લખશું? 2 અહીંયા. બરાબર છે. 2 અહીંયા, એક ઉપર અને એક નીચે. બરાબર છે. આ રીતે ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન આપણે લખી શકીએ. આ બાજુ પણ ઓક્સિજન છે તો એ ઓક્સિજન આપણે લખશું. ઓક્સિજન પાસે કે સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો કે 6. 2, 4, 5 અને 6. હવે આપણે અહીંયા અષ્ટક પૂર્ણ થાય છે, દરેક પરમાણુનું અષ્ટક પૂર્ણ થાય છે કે નહીં એ જોઈએ.
તો બંધના ઇલેક્ટ્રોનના અષ્ટકની અંદર આપણે સમાવિષ્ટ કરશું. પહેલાં કાર્બનની વાત કરીએ તો કાર્બન માટે જુઓ તો અહીંયા આ રીતે કાર્બન માટે આપણે અષ્ટક પૂર્ણ કરી શકીએ. ખ્યાલ આવે છે? કાર્બન માટે આ રીતે અષ્ટક પૂર્ણ થતું હોય એવું જોઈ શકાય છે. બરાબર છે. 4 ઇલેક્ટ્રોન કાર્બનના, બરાબર છે, 2 ઓક્સિજનના, આ બાજુ 2 ઓક્સિજનના, ટોટલ 8 ઇલેક્ટ્રોન થશે. કાર્બન છે એમનું અષ્ટક પૂર્ણ થાય છે. કેટલા? 8 ઇલેક્ટ્રોન કાર્બનની સંયોજકતા કક્ષામાં અહીંયા જોવા મળે છે. એવી જ રીતે ઓક્સિજન માટે આ બાજુનો ઓક્સિજન છે એમની વાત કરીએ તો એમને અષ્ટક પણ પૂર્ણ થતું જોવા મળે છે. તમે જોઈ શકો છો. આ રીતે આપણે સર્કલ કરશું એટલે શું ખ્યાલ આવે છે તો કે ઓક્સિજનની સંયોજકતા કક્ષામાં પણ 8 ઇલેક્ટ્રોન જોવા મળે છે. 1 2 3 4 5 6 7 ને 8. બરાબર. સેમ આ બાજુ પણ તમે જોશો તો આ ઓક્સિજનને આપણે આ રીતે સર્કલથી દર્શાવીએ. બરાબર છે. આ રીતે સર્કલથી દર્શાવ્યું તો તમે જોઈ શકો છો ત્યાં ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થતું હોય એવું લાગે છે. અહીંયા ઓક્સિજન 8 ઇલેક્ટ્રોનથી અષ્ટક પૂર્ણ કરે છે, અહીંયા ઓક્સિજન 8 ઇલેક્ટ્રોનથી અષ્ટક પૂર્ણ કરે છે. તો આ CO2 અણુ માટે લુઈસ સંજ્ઞા પદ્ધતિની વાત થઈ. અહીંયા તમે જુઓ ને તો આ 2 ઇલેક્ટ્રોન કાર્બનના સામે 2 ઇલેક્ટ્રોન ઓક્સિજનના એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાઈ અને એ બંધ બનાવે છે. તો 2 બંધ આ બાજુ જોવા મળે છે. સેમ આ બાજુ પણ તમે જોશો તો 2 બંધ જોવા મળે છે. એટલે ટોટલ કાર્બનની ફરતે 4 બંધ છે જોવા મળે છે. અહીંયા કાર્બનના જે ઇલેક્ટ્રોન છે એ બંધની અંદર ઉપયોગમાં લેવાઈ જાય છે. કેટલા ઇલેક્ટ્રોન? તો કે 4 ઇલેક્ટ્રોન. ચોકડીવાળા 4 ઇલેક્ટ્રોન છે એ બંધની અંદર સમાવિષ્ટ થઈ જાય છે. તો જ્યારે બંધ દર્શાવીએ છીએ ત્યારે કાર્બનની સંયોજકતા કક્ષાની અંદર એક પણ ઇલેક્ટ્રોન રહેતો નથી. બરાબર છે. ઓક્સિજન માટે વાત કરીએ તો ઓક્સિજનના પણ 2 ઇલેક્ટ્રોન, બંને બાજુના ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન કાર્બન સાથે બંધની અંદર વપરાઈ જાય છે. તો વધે કેટલા છે સંયોજકતા કક્ષામાં? 1 2 3 ને 4 ઇલેક્ટ્રોન. તો એ 4 ઇલેક્ટ્રોનને આપણે આ રીતે દર્શાવી શકીએ. 1 2 3 ને 4 ઇલેક્ટ્રોન. અહીંયા પણ સેમ એવું થશે. 1 2 3 ને 4 ઇલેક્ટ્રોન. બરાબર છે. તો આ રીતે CO2 માટે આપણે સમજી શકીએ. બરાબર છે. આગળ વાત કરીએ તો આપણે એક ઉદાહરણ લીધું C2H4. કેવા અણુ માટે વાત કરી હતી? બીજું ઉદાહરણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યા હતા. એ બીજું ઉદાહરણ છે C2H4. એમને કઈ રીતે લખી શકાય એમની માટે આપણે કીધું હતું કે કાર્બન છે એમની સાથે ડબલ બોન્ડમાં કાર્બન હશે અને બંને કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલા હોય છે. શું જોડાયેલા હોય છે? હાઇડ્રોજન. તો આ રીતનું બંધારણ છે. એક કાર્બન સાથે 2 હાઇડ્રોજન, બીજા કાર્બન સાથે 2 હાઇડ્રોજન, ટોટલ 4 હાઇડ્રોજન. ડબલ બોન્ડથી કાર્બન પણ જોડાયેલા હશે. હવે આપણે એમની વાત કરીએ, બરાબર છે, લુઈસ બંધારણની. તો પેલા કાર્બન સામે કાર્બન, બરાબર છે. હવે આ જે કાર્બન સામે કાર્બન છે, બરાબર, એમાં આ કાર્બનના 4 ઇલેક્ટ્રોન, એક કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય છે? તો કે 4. 1 2 3 ને 4 ઇલેક્ટ્રોન. સેમ આ કાર્બન પાસે પણ કેટલા ઇલેક્ટ્રોન હશે? 1 2 3 ને 4 ઇલેક્ટ્રોન. કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન હોય સંયોજકતા કક્ષામાં. આગળ પણ આપણે સમજ્યા. હવે કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલા છે. એક કાર્બન સાથે 2 હાઇડ્રોજન. અહીંયા લખીએ આપણે હાઇડ્રોજન, અહીંયા લખીએ હાઇડ્રોજન. સેમ અહીંયા લખીએ હાઇડ્રોજન અને આ બાજુ લખીએ હાઇડ્રોજન. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ હાઇડ્રોજન છે એમની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? તો કે 1. હાઇડ્રોજન પાસે 1 જ ઇલેક્ટ્રોન હોય છે. તો 1 ઇલેક્ટ્રોન આપણે આ રીતે લખીએ.
અહીં જેટલા હાઇડ્રોજન છે એમની પાસે એક ઇલેક્ટ્રોન હોય. હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને અલગથી દર્શાવવા માટે આપણે ચોકડીથી દર્શાવ. ચોકડી એ ખરેખર શું છે? હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન. હવે શું થશે તો તમે જુઓ ને તો આ કાર્બનનો ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન વચ્ચે બંધ બનશે. અહીંયા પણ કાર્બનનો ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન વચ્ચે બંધ બનશે. અહીંયા પણ કાર્બનનો ઇલેક્ટ્રોનના હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન વચ્ચે બંધ બનશે. અહીંયા પણ કાર્બનનો ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન વચ્ચે બંધ બનશે. તો હાઇડ્રોજનના બધા જ ઇલેક્ટ્રોન બંધની અંદર વપરાઈ ગયા. શું થઈ ગયું? બંધની અંદર વપરાઈ ગયા. આ ઉપરાંત તમે જોશો તો આ કાર્બનનો એક ઇલેક્ટ્રોન બીજા કાર્બનના એક ઇલેક્ટ્રોન સાથે બંધથી જોડાશે. નીચે પણ કાર્બનનો એક ઇલેક્ટ્રોન બીજા કાર્બનના એક ઇલેક્ટ્રોન સાથે બંધથી જોડાશે. તો અહીંયા બધા જ ઇલેક્ટ્રોન છે, બરાબર, કાર્બનના અને હાઇડ્રોજનના બધા જ ઇલેક્ટ્રોન બંધમાં વપરાઈ જાય છે. શું થઈ જાય છે? બંધની અંદર વપરાઈ જાય છે. હવે વાત કરીએ આપણે અષ્ટકની. તો તમે જુઓ ને તો અહીંયા કાર્બનના 2 ઇલેક્ટ્રોન અને આ 2 4 ઇલેક્ટ્રોન. સેમ અહીંયા જુઓ તો કાર્બનના આ 2 ઇલેક્ટ્રોન અને આ 2 4 ઇલેક્ટ્રોન. ટોટલ બરાબર છે કાર્બનની ફરતે કેટલા ઇલેક્ટ્રોન છે એ આપણે જોવું હોય તો અહીંયા 8 ઇલેક્ટ્રોન કઈ રીતે થાય છે એ જોઈએ આપણે. તો આ રીતે આપણે એક કાર્બન છે એમના 8 ઇલેક્ટ્રોનને દર્શાવી શકીએ. જોજો, ખાસ ધ્યાન રાખવાનું, બરાબર છે. એક જ કાર્બન માટે દર્શાવવાનું થાય ત્યારે એના 8 ઇલેક્ટ્રોનને આપણે આ રીતે દર્શાવીશું. એમના અષ્ટકની વાત કરવાની થાય ત્યારે એનું અષ્ટક આપણે આ રીતે દર્શાવવાનું રહેશે, બરાબર છે. અષ્ટકમાં તમે જુઓ એક કાર્બન પરમાણુ, બરાબર છે, બીજો કાર્બન આવવો જોઈએ નહીં. એમાં 1 2 3 4 5 6 7 ને 8 ઇલેક્ટ્રોન છે. બીજા કાર્બન માટે પણ આપણે આ જ રીતે અષ્ટક પૂર્ણ કરી શકીએ, બરાબર છે. તમે જોઈ શકો છો બીજો કાર્બન છે એમનું અષ્ટકની વાત અહીંથી શરૂ થાય અને આ છે એમની અષ્ટક રચનાની અંદર આપણે આ રીતે દોરી શકીએ. ખ્યાલ આવે? તો આ રીતે બીજા કાર્બનનું પણ અષ્ટક પૂર્ણ થતું જોવા મળે છે. 1 2 3 4 5 6 7 ને 8 ઇલેક્ટ્રોન. હવે બંને કાર્બનના અષ્ટક પૂર્ણ થઈ ગયા. હાઇડ્રોજન માટે જ્યારે વાત કરશું ને ત્યારે હાઇડ્રોજનના અષ્ટક પૂર્ણ થતા નથી. જો આ હાઇડ્રોજન છે ને એમની માટે આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આ હાઇડ્રોજનનું છે ને અષ્ટક પૂર્ણ નથી થતું, પણ એમનું 2 ઇલેક્ટ્રોન વાળું શું પૂર્ણ થાય છે? ડબલેટ પૂર્ણ થાય છે. હાઇડ્રોજન હંમેશા અષ્ટક પૂર્ણ કરશે નહીં, ડબલેટ રચના પૂર્ણ થાય. સેમ અહીંયા પણ તમે હાઇડ્રોજન માટે જુઓ ને તો એમનું અષ્ટક નહીં પૂર્ણ થાય, પણ શું થશે? 2 ઇલેક્ટ્રોનથી એમનું ડબલેટ પૂર્ણ થશે. સેમ અહીંયા પણ વાત કરો તો ડબલેટ રચના પૂર્ણ થતી જોવા મળે છે. સેમ અહીંયા પણ ડબલેટ રચના પૂર્ણ થતી જોવા મળે છે, અષ્ટક પૂર્ણ થતું નથી. તો અહીંયા બંને કાર્બનનું અષ્ટક પૂર્ણ થાય છે, બરાબર છે. કાર્બન માટે આપણે વાત કરી હોય ને તો કાર્બન છે એમનું અષ્ટક પૂર્ણ થાય છે. બીજા કાર્બનનું પણ અષ્ટક પૂર્ણ થાય છે 8 ઇલેક્ટ્રોન. પણ હાઇડ્રોજન માટે વાત કરી હોય ને તો એમના 2 ઇલેક્ટ્રોન દ્વારા શું પૂર્ણ થાય છે? ડબલેટ પૂર્ણ થતું જોવા મળે છે. 2 ઇલેક્ટ્રોનથી શું પૂર્ણ થતું જોવા મળે છે? ડબલેટ પૂર્ણ થતું જોવા મળે છે, બરાબર છે. તો આ C2H4 ઇથિન અણુની વાત થઈ. C2H4 ને આગળ જતાં આપણે શું કહીશું? ઇથિન અણુ, બરાબર છે. C2H4 એને ઇથિન કહેવાય. હાઇડ્રોકાર્બન સંયોજન ઇથિન છે. આગળ વાત કરીએ તો એક તમને હોમવર્કમાં આપ્યું હતું N2 અણુ. કેવો અણુ? N2 અણુ. તો N2 છે એમની માટે લુઈસ બંધારણ કઈ રીતે દોરી શકાય એમની થોડીક વાત કરીએ તો N2 એમની માટે આપણે એવું લખી શકીએ કે ભાઈ એમાં નાઇટ્રોજન સાથે નાઇટ્રોજન ટ્રિપલ બંધથી જોડાયેલા હોય. કેટલા બંધથી જોડાયેલા હોય? ટ્રિપલ બંધથી. આ એક આપણને ખ્યાલ હોવો જોઈએ.
હવે ટ્રિપલ બંધથી જોડાયેલા હોય તો આપણે નાઇટ્રોજનની બાજુમાં નાઇટ્રોજન લખીએ, બરાબર? તો એમના 3 બંધ થવા જોઈએ. તો 1, 2 અને 3 ઇલેક્ટ્રોન એની સંયોજકતા કક્ષામાં આપણે એવી રીતે લખવાના કે જેથી આ 3 ઇલેક્ટ્રોન દ્વારા 3 બંધની રચના થતી હોય એવું જોવા મળે. હવે નાઇટ્રોજનની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન હોય કેટલા? તો કે નાઇટ્રોજન માટે આપણે લખી શકીએ 2,5. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 7. તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં 5. સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 5 ઇલેક્ટ્રોન હશે. એમાં આ 3 ઇલેક્ટ્રોન, એક નાઇટ્રોજનના 3 ઇલેક્ટ્રોન બંધમાં વપરાઈ જતા હોય તો વધશે કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. તો એ 2 ઇલેક્ટ્રોન જો સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લેવાના હોય છે. લુઈસ બંધારણમાં કયા ઇલેક્ટ્રોનને દર્શાવવાનું હોય? સંયોજકતા કક્ષાના. તો આ 2 ઇલેક્ટ્રોન છે, સેમ આ નાઇટ્રોજન માટે પણ આ 2 ઇલેક્ટ્રોન થશે. હવે શું થશે? તો કે આ નાઇટ્રોજનનો 1 ઇલેક્ટ્રોન બીજા નાઇટ્રોજનના 1 ઇલેક્ટ્રોન સાથે 1, 2 અને 3 ટોટલ કેટલા બંધ બનાવશે? 3. એ ટ્રિપલ બંધ આપણે અહીંયા દર્શાવે છે, જોઈ શકો છો. હવે વાત કરવી છે એમની અષ્ટક રચનાની. તો તમે જુઓ ને તો પહેલાં આ નાઇટ્રોજનની વાત કરીએ તો પહેલા નાઇટ્રોજનનું અષ્ટક કંઈક આ રીતે પૂર્ણ થતું હોય એવું જોવા મળે છે. કઈ રીતે અષ્ટક પૂર્ણ થાય છે? 8 ઇલેક્ટ્રોનની ગણતરી આપણે જોઈ છે. તો બંધની અંદર 1, 2, 3, 4, 5 ને 6 અને બાહ્યતમ કક્ષામાં 2, તો 6 ને 2 8 ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ થાય છે. સેમ અહીંયા તમે જુઓ ને તો અહીંયા પણ શું થશે? અષ્ટક પૂર્ણ થતું જોવા મળે છે. 1, 2, 3, 4, 5 ને 6 બંધના ઇલેક્ટ્રોન બધાને લઈ લેવાના ગણતરીમાં. 2 નાઇટ્રોજન માટે સંયોજકતા કક્ષામાં બાકીના 2 ઇલેક્ટ્રોન એટલે 6 ને 2 8. તો 8 ઇલેક્ટ્રોન દ્વારા અહીંયા અષ્ટક પૂર્ણ થાય છે, 8 ઇલેક્ટ્રોન દ્વારા અહીંયા પણ અષ્ટક પૂર્ણ થાય છે. આ 2 નાઇટ્રોજન માટે વાત થઈ. તો અષ્ટક રચના આ રીતે પૂર્ણ થતી જોવા મળે છે. આપણે N2 અણુની વાત કરી, બરાબર છે. હવે આપણે એક C2H2 અણુની પણ વાતચીત સાથે સાથે જોઈ લઈએ, બરાબર છે. કયો અણુ? ચોથો બંધારણ આપણે જે જોવું છે એ છે C2H2 અણુ. આપણે તમને એવું કીધું હતું કે C2H2 અણુને આ રીતે લખાય: કાર્બન, ટ્રિપલ બોન્ડ કાર્બન અને 2 કાર્બન સાથે સિંગલ બોન્ડમાં શું જોડાયેલું હોય? હાઇડ્રોજન. આ રીતે આ એક યાદ રાખવું પડે. આગળ જતાં તમને વધારે સ્પષ્ટ રીતે ખ્યાલ આવશે કેમ આવું જ બંધારણ હોવું જોઈએ, બરાબર છે. ટ્રિપલ બંધ ધરાવતા આલ્કલાઇન સંયોજનો છે, બરાબર છે, પણ એ આગળ જતાં સમજશું. આપણે એમનું લુઈસ બંધારણ દોરવું છે તો પહેલાં આપણને ખ્યાલ હોય કે ભાઈ કાર્બન સાથે કાર્બન ટ્રિપલ બંધથી જોડાવાના છે. 1, 2 અને 3. કેટલા બંધથી? ટ્રિપલ બંધથી. તો અહીંયા પણ આપણે એવું ટ્રિપલ બંધથી તો 3 બંધ થાય એવી રીતે આપણે છે એમના સંયોજકતા ઇલેક્ટ્રોનને દર્શાવવાના. આ કાર્બનની સંયોજકતા કક્ષામાં 3 ઇલેક્ટ્રોન લખ્યા, આ કાર્બનની સંયોજકતા કક્ષામાં 3 ઇલેક્ટ્રોન લખ્યા. કાર્બનની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન હોય છે કેટલા? તો કે 4, બરાબર ને. કાર્બન માટે આપણે શું લખીએ છીએ? ઇલેક્ટ્રોન રચના 2,4. તો 4 હોય છે, એમાં 3 અહીંયા બંધ માટે લખ્યા છે, તો 1 વધ્યો. બાકીનો ઇલેક્ટ્રોન કેટલો? 2 બાજુ 1 વધ્યો. હવે કાર્બન સાથે આપણે કોને જોડવાના છે? કાર્બન સાથે આપણે હાઇડ્રોજનને જોડવાના છે. અહીંયા પણ કાર્બન સાથે કોને જોડવાનો છે? હાઇડ્રોજનને. ચાલો હવે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને આપણે ચોકડીથી દર્શાવીએ. બંને ઇલેક્ટ્રોન અલગ દેખાય ને એટલે, બરાબર છે. ટેક્સ્ટ બુકમાં આવું કરતા નથી પણ આપણે આપણી સરળતા માટે કરી શકીએ કે ભાઈ આ ચોકડીવાળો ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો અને બિંદુ સ્વરૂપે દર્શાવેલો છે ઇલેક્ટ્રોન કાર્બનનો, બરાબર છે. હવે તો અહીંયા શું થશે? આ કાર્બનના આ જે ઇલેક્ટ્રોન છે એ 1, 2 અને 3 બંધ બનાવશે. કેટલા બંધ બનાવશે? 3 બંધ, બરાબર છે. તો એક આ રીતે થશે.
એ અહીંયા આપણે જોયું કે ભાઈ કાર્બન કાર્બન કેટલા બંધ બનાવશે? કાર્બન કાર્બન વચ્ચે 3 બંધ જોવા મળે છે. હવે આ જો આ તમારે ડોટેડ લાઈન આવી બંધની અંદર દર્શાવવા નથી. અહીંયા મારે સમજાવતી વખતે તમને કેવું પડે ભાઈ અહીંયા બંધ બનતો હશે. તમારે એવું તમારા હોમવર્કની અંદર રફ કાર્યની અંદર એવું દર્શાવવાનું છે નહીં. બરાબર છે? એટલે ખાસ એક ધ્યાન રાખજો. દર્શાવશો તો એ ખોટું છે એ માનવામાં આવશે. હવે અષ્ટકની વાત કરીએ તો આ કાર્બનનો અષ્ટક આપણે આ રીતે પૂર્ણ કરી શકીએ. તો એક સાથે બંને કાર્બનને લઈ લેવાના નહીં. આ કાર્બનનો અષ્ટક આપણે આ રીતે પૂર્ણ કરી શકીએ. બરાબર છે? બીજા કાર્બનનો અષ્ટક આપણે આ રીતે પૂર્ણ કરી શકીએ. આ જે ચકડું છે એ બને એટલું ગોળ થાય એવો પ્રયત્ન કરવાનો. બાકી આપણે અહીંયા બરાબર છે સમજણ જરૂરી છે. ચકડા હારા કરવા જરૂરી નથી. તો અહીંયા તમે જુઓ ને તો કાર્બનના બંનેના અષ્ટક પૂર્ણ થઈ જાય છે. આ કાર્બનનું અષ્ટક પૂર્ણ થઈ જાય છે. આ કાર્બનનું પણ અષ્ટક પૂર્ણ થઈ જાય છે. પણ હાઇડ્રોજન હોય ને અષ્ટક પૂર્ણ થતું નથી. આપણને ખ્યાલ છે હાઇડ્રોજન હોય ને 2 ઇલેક્ટ્રોન દ્વારા ડબલેટ પૂર્ણ થાય. શું પૂર્ણ થાય છે? 2 ઇલેક્ટ્રોન વાળો ડબલેટ પૂર્ણ થાય. અહીંયા પણ હાઇડ્રોજન માટે વાત કરતા હો તો ત્યાં શું પૂર્ણ થતું જોવા મળશે? ડબલેટ પૂર્ણ થતું જોવા મળશે. તો આ રીતે આપણે C2H2 અણુ છે એમનું લુઈસ બંધારણ અને એમાં કેટલા બંધ છે એ જોવા મળે છે એ વાત સમજી શકીએ. હોમવર્કમાં આપ્યું હતું તમને આ કામ, પરંતુ થોડુંક પ્રેક્ટિસ થાય, થોડી ભૂલો થાય અને પછી કઈ રીતે આપણે પરફેક્ટ જવાબ સુધી પહોંચી શકીએ. બરાબર? તો એ પ્રોસેસના ભાગરૂપે તમને હોમવર્કમાં આપ્યું હતું. બરાબર છે? હવે હું માનું છું ત્યાં લગીને તમને દરેક સોલ્યુશન સમજાઈ ગયું હશે. એટલે ફરી આની ઉપર કામ કરી અને ફરી એકવાર છે એ વ્યવસ્થિત તમારે સમજી અને લખી નાખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના ક્લાસમાં આપણે એટલે સુધી રાખીશું. ફરી મળીશું. ત્યાં સુધી આવજો.